હા, આજ છે ને આ બોડી બનાવીને મેં છે ને 7 ઘાઘરા તોડી નાખ્યા. આજ ભલે આ 8મો ઘાઘરો તૂટી જાય પણ બોડી તો બનાવી જ છે. હા, એ છોડી આ રોજ કસરત કરસ, આ બોડી બનાવીને કિનકોર જાવું છે? એ બાપા મને બોડી બનાવવા દો. એક દિવસે ને હું તમારું નામ આ બોડી બનાવીને રોશન કરીશ. એ કરતા દાડિયે જાતી હારું હતું. દાડિયે સડી જા, આમાં કાંઈ ન જડે. એ તમને ન ખબર પડે, તમે સાનમાના હેઠા બેહો. એ આમ જો, આ તારી બોડીની લપમાં મારી માં તું રોજાન કસરત કરતી કરતી રોજાન એક નવો ઘાઘરો તોડ નાખે, રોજાન એક નવો ઘાઘરો તોડ નાખે. તારા ઘાઘરા લઈને તો ઘરમાં પૈસા ખૂટી રહ્યા અમારે. એ બા, આજ ભલે મારા ઘાઘરા તૂટી જાય પણ એક દિન સમય છે ને આ બધાય ઘાઘરાનું વસૂલ વારીશ. અને આમ જો આ બોડી બનાવી અને તમારું નામ રોશન કરીશ. અને આમ જો આનું ફળ મને જરૂર મળશે. આ મહેનત કરીશ ને એનું. એ તારું બાપ આવું કાંઈ ન કરાય ને. છોડ્યું છે ને ઘરના કામ જ હારા લાગે, આ નો હારું લાગે કાંઈ. એવું કાંઈ ન હોય. છોડી કે છોકરા બધું એક જ કહેવાય. આ બોડી બનાવું છું ને મારે બોડી છે ને એટલે કોઈ છોકરો મારી સામે ઊંચી આંખ કરીને જોતો નથી. અને તમને આમાં ન ખબર પડે. તમે અંદર જાઓ, હાલો મને કસરત કરવા દો. એ ડોહા, આ છોડી કોઈના બાપનું નહીં માને. હાલ આપણે ખાઈ લે, હાલ. હાંભળો ગામના, હાંભળો. હું આ લીલી પહેલવાનને જાપાન દેશથી લાવ્યો છું. જે કોઈ પણ મારા લીલી પહેલવાનને કુસ્તીમાં હરાવશે એને હું 5 લાખ રૂપિયા ઇનામ આપીશ. અરે બાપરે, આ સરપંચ શું ગામમાં રાયડું નાખે છે? લાય જઈને જોવું જોઈએ. એ બાય હાલો તો, આ સરપંચ શું રાયડું નાખે છે? હાલો જોઈ જોવા જઈ. કે હાલ તો ડોહા. હું આ લીલી પહેલવાનને જાપાન દેશથી લાવ્યો છું. જે કોઈ પણ મારા લીલી પહેલવાનને કુસ્તીમાં હરાવશે એને હું 5 લાખ રૂપિયા ઇનામ આપીશ. મારું બેટું આ કોણ ગામમાં રાયડું નાખી હે? બટા, આ તો સરપંચ રાયડું પાડતો હોય એવું લાગે. અન નક્કી ક્યાંક ચૂઈ છે. હાલો તો કયો કા. હાલો હાલો. હાંભળો ગામના, હાંભળો. બીજા ગામમાં કોણ રાયડું પાડે છે? સરપંચ હાથ કરતા હોય એવું લાગે છે. ઓય સાડિયા, અહીં બારો આય તો. શું છે? ત્યાં સરપંચ ગામમાં કઈક રાયડું પાડે, હાથ કરે એવું લાગે. હાલો જાવી. ભાઈયા નથી ને કોઈ? શી ખબર. હાલો જાવી, હાલો. હાંભળો ગામના, હાંભળો. હું જાપાન દેશથી આ લીલી પહેલવાનને લાવ્યો છું. જે કોઈ પણ મારા લીલી પહેલવાનને કુસ્તીમાં હરાવશે એને હું 5 લાખ રૂપિયા ઇનામમાં આપીશ. હાંભળો ગામના, હાંભળો. અરે બાપ રે, આ ગામના થોડા થોડાયા. આમ તો જો. આવો આવો આવો. અરે બાપરે, એ સરપંચ આ બધું શું છે? અને હું રાયડું નાખો છો આટલી બધી? કહું છું. આ બધાય ગામના આવી ગયા. સાંભળો ગામના, હું આ લીલી પહેલવાનને જાપાન દેશથી લાવ્યો છું. જે કોઈ પણ મારા લીલી પહેલવાનને કુસ્તીમાં હરાવશે એને હું 5 લાખ રૂપિયા ઇનામ આપીશ. 5 લાખ રૂપિયા. હા. 5 લાખ રૂપિયા ઇનામ અને આ બાઠિયાને હરાવવાના? અરે મારા બાપ, આ તો હશે 2 ફૂટનો અને કેસે આને હરાવવાના 5 લાખ રૂપિયા. હું કસરત કરું છું, કાંઈ જીમ ટીમ નથી. બોડી તો મેં બનાવી. આ તમારા બાઠિયાને હું જ હરાવી દઈશ. હે રાદડી, તું મારા લીલી પહેલવાનને મોરો ન સમજતી.
એ એક ઢીકો મૂકે ને તો જમીન અંદર ખાલી દે એટલું છે ઈમાં બર. આ જમીન અંદર ગાલી દે. સરપંચ આને તો હું ધરાવીશ. એ બાઠિયા હેઠો ઉતર્યા તમારા જેવા બાઠિયાનું કામ નથી તમારો બાપ એને તો અમે જ પાડી દઈશું 5 લાખ તો અમે જ જીત્યું અમે ઓય આમરો ગામના વાયા બાજુમાં મને ખબર છે કે આ લીલી પહેલવાન ને કોઈ નો હરાવી શકે અને જો તમારામાં ત્રેવડ હોય ને તો આવતા રહીજો મારા મેદાનમાં જ્યાં મારો બંગલો બને અહીંયા. આ લીલી પહેલવાન ને કુસ્તીમાં હરાવો અને 5 લાખ રૂપિયા જીતો. આ લીલી તો હું પીલી કરી નાખું પીલી. ગાને બાડ્યા હે હાલો તૈયારીઓ કરવી હાલો જેને જે તૈયારી કરવી હોય એ તૈયારી કરીને 10 વાગે મારો બંગલો બને અહીંયા આવી આવજો હો. કાઈ વાંધો નહીં હમણાં જો ઘરે જઈને હારું હારું ખાય અને બર કરીને આવું જો. હા. જવા દે ડ્રાઈવર આખા ગામમાં કહી દીધું. પાછું હું કહેવાતો આમ છો બાપુ ગમે એ થઈ જાય પણ આપણે એને હરાવવાનો છે 5 લાખ આપણે જ લેવાના છે તમે ગમે એ કરો. હા બેટા એને હરવી જ નાખો હે. હા શું કરવું પણ કરો હા બેટા એક કામ કર ઘરમાં ઠાલિયાના 2 કટસા ભર્યા હે ઈ લઈ આય. ઠાલિયા હા લાય લાય. આલ્યો બાપુ આલ્યો બાપુ આ ઠાલિયા પીને તમે હરવી દીશો. હા બેટા પીવો કાંઈ વાંધો નહીં પીવો બાકી એને હરાવવાનો છે આપણે 5 લાખ લેવાના છે. ઠાલિયામાં એટલી બધી તાકાત આવી. હા બેટા હું હે ને નાનપણમાં આમ જો આ ઠાલિયાને કરશું આખો ભરી પીજો ને તે પછી એટલી તાકાત આવી ને તે હાથીને પાડી દીધો. નો હોય. હા વાહ ભાઈ વાહ તો આજ ઓલા બાઠિયાને પાડી દીશો તમે. પીવો બધાય પી જાઓ હા તાકાત આવી હો. વાહ ભાઈ વાહ આમ તો જો મારા બાપા ઠાલિયા પીને તો આમ તો ઉડવા મીંડ્યા હો. હાલો હટાવટી હાલો ફટાફટ દાદા આમ જો આ તો ઈ લીલી પીલીને હે ને હરવી જ દેવો છે હું એકવાર ન થતો પણ આ તો દારૂની દુકાન છે અહીંયા હું લેવા લાયો. એલ્યા તું મારી વાત તો પેલા સાંભળ તારો બાપ દારૂ પીને જ એની હારે બાજવા જવાનું હોય પછી જો ઈ લીલી પીલીને આપણે આકાશમાં ઉડાડી દારૂ પીવું એટલે તાકાત આવી જાય. ફૂલ્યા ફૂલ કાંઈ વાંધો નહીં લેતોય દારૂ હાલતો ઉભો રહ્યો હું લેતો આજ તો આમ જો લીલી પીલીને હરવી દેવો છે અને 5 લાખ તો આપણે જીતવા છે. રેડી આપણે જીતવા. હા એ મોરા નો પડતા. લેતોય તું દારૂ લેતોય બધો પી જવું. એ એ કે માલ આવ્યો નથી અડધી બોટલ કાલની વધી હાલ છે ને હા લે ને હવે. હાલે ઠપકાર ઉપર લેવો હદરો હદાય કેમ છે એ મજા આવી હો તાકાત આવી એવું લાગે છે. રાખજે મારી હાટું. દાવાજો આહા બાલ્યો ઊભું રાખજો. આવી ગયું આપણું કુસ્તીનું મેદાન. બધા હેઠે ઉતરો. આહા ડોહા આ રેકડી આમ આગળ જવા દે. હે ડ્રાઈવર આ ગાડી આમ આગળ જવા દે. હમણાં બધા માણસો આ મેદાને આવશે. હાલો ઉતાવળ રાખો. હે લીલી પહેલવાન તું અહીંયા બી આય. વિયાય હા હા લીલી પહેલવાન
તારે મારી આબરૂ નથી કાઢવાની હો. કોઈ પણ હોય તારે એક જ ઠીકા ભેગો પાડી દેવાનો હે. તું જાપાન દેશનો છો, મોરો ન પડતો. આયામ એ બાપુ ગમે તે થાય ને, આમ જો આ લીલી પહેલવાનને હરાવીને 5 લાખ રૂપિયા તો આપણે જ જીતવા છે. હું છે ને આમથી કસરત કરું છું, એને હરવી દઈશું. બટા એ આપણને ન જીતવા દે પહેલવાન. કા મારા પાસે એક આડિયો છે. શું વરી? હું ડોશીને ઘરમાં કાઢું, મરસું લેતી આવે અને તારે જો એ પહેલવાનને આંખમાં ઠોકી દેવું અને પછી પહોંચી જાય એટલે આપણે 5 લાખ આવી જાય, જીતી જઈએ. હા ઈ વાત હાસી હો બાપુ. બરથી કામ ન આવે તો કરથી કામ લ્યો. એને ખબર ન હોય ને તા મરસું એની આંખમાં ઠોકી દઈશ એટલે એને આંખું ભરવાની જ છે, એટલે હારી જાય છે. હા ઈ વાત સાચી. તો બટા રે હું મરચું લેતી આવું ઘરમાંથી. હા હા લેતા આવો, જાઓ. આ આઈડિયો તમે સારો આપ્યો હો બાપુ. હવે નક્કી આપણે જીતી જઈશું. આપણે 5 લાખ રૂપિયા આવી જાય છે. હા. અલે બટા આમાંથી હે ને તું તાર હાથે મુઠ્ઠી ભરી લે ને આમ જો, પછી આમ જો ઈને છે ને આંખમાં નાખી દેવાનો, રેઢો પડી જાય છે. આમ તો જો મરસું હવે છે ને આટલું આઘું હોય તો આંખું ભરે છે. હવે આ મરસું એની આંખમાં નાખી એટલે કેવી એની આંખું ભરશે. સાચી વાત છે. હાલો હવે હઠ જાવી, કોઈને ખબર નથી પડવા દેવી. હાલો ટાઈમ થઈ ગયો હે. બાપુ હવે ટાઈમ થઈ ગયો હે. હાલો સાહેબ હાલો. હાલો આમ તો પાડી દીધો હું. હા આવી ગઈ ને તાકાત આવી ગઈ હો. હવે સમજો, હવે ઈ પહેલવાન ને છે ને આમ ભંગોરીને ઘા કરવા, બરાબર? એ કાઠે આધાર ઉલાડવો છે. હાલો. અને આમ તો 5 લાખ તો આપણે જીતવાના હો. તારી રીતના પહેલવાન રે આવી. સરપંચ આ 10 વાગી ગયા, ગામના હજે કેમ ન આયા? અરે આવશે આવશે, ગામના આવશે. શું કામ ખબર છે? આ 5 લાખ રૂપિયા હાટું આવશે. લીલી પહેલવાન પાછો ન પડતો, બધાના દાંડા લાંબા કરી નાખજો હો. હા એમ. જો આયા ગામના. એ સરપંચ અમે આવી ગયા, હવે કેટલી વાર છે? એ રાધા ઘડીક ખમો, બધાય ગામ વાળાને આવવા દ્યો, પછી હરીફાઈ ચાલુ કરશું. કેટલીક વાર છે હવે આવી ગયા. હા 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 આવી જા પણ ગામના જુવાનિયાને તો આવવા દ્યો. જુવાનિયા ક્યારે આવશે? આવી ગયા જુવાનિયા હોતન. એટલે હાલને કાળિયા, હાલને જાડિયા. હા હા હરાવવાનો હે, બોલો. સમજો મારી વાત સાંભળો. તમને બધાને ખબર છે ને મારા લીલી પહેલવાનને કુસ્તીમાં જે હરાવશે એને હું મારા હાથે 5 લાખ રૂપિયા ઇનામ આપીશ. તો આખું ગામ આવી ગયું છે ને? હા તો વાંધો નહીં. હન પેલા આમ જોવો, જુવાનિયા બહુ પાવર કરે છે ને. પેલા જુવાનિયા તમે જ જાઓ, તમને ખબર પડે. હાલો. 5 લાખ આપણે જીતવાના છે. ઘર ભેગી થાવ. હાલ હાલ પકડે. કુસ્તીના મેદાનમાં વ્યાય, ખબર પડે તને. મારો લીલી પહેલવાન કઈ મોરો નથી. વગાડ વગાડ. લે 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 લે. જોયું જોયું, તમારા ઝાડિયાનો કાઢી નાખ્યો ને ગોટો બારો. તારો સાડિયા. ઘણું બળ છે આનામાં. આ ઘોરે તું નું હાલ. લે 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 લે
આ લીલીનો કેટલો પાવર છે હે પાડી દીધો ને કાળ મુખા તને હે વાહ ભાઈ વાહ આ કાળિયાનું હમણાં લીંડું બારું ઈ આવત પિયારુનું હા ને ખાધું પણ ઓય હવે કયા ને આવું છે બાડો આલે આ તો રાત તારી પીડી કરી નાખો હાલ. લીલી લીલી લે હજી તો સાલું થયું તા તમ જા બાડાનું લીંડું કાઢી નાખ્યું જાઓને નમાલી લો સરપંચ આ ખાઈ ગયો આમ મને સાવા ગયો હવે તીતા તારે જ આવું છે હે વાંચી બર કરજી વાંચી બર કરે છે વાઈટ બર કરે હા હાલ કરી નાખો લીલી જો ને લીલી લીલી હારી ગયેલા હે બેટું નાનું છે પણ નાગનું બસવું છે કા કેમ થયું હે મજા આવી ગઈ આમ જો મારા લીલી પહેલવાન ને કોઈ નહીં હરાવી શકે એનામાં બરજ એટલું હે હવે છે એકાઈ મળે જ ન ફાડ્યો હા હું સૌ હે હા હા તે તું જા તને ખબર પડે તારું તો ધોતિયું કાઢી નાખશે મારો પહેલવાન હમણે એને ઊંધીનો નાખી દઉં હા જાને જાને હમણે ખબર જો બાપા મોરા નો પડતા હો 5 લાખ લેવાના હે હા 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 લીલી 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 ભાટિયાને તો અદર કરીને પાડ્યો અદર કરીને કોઈ તો હાઈટકા ઓછા છે ને ઈ ભાંગી નાખ્યા કા કેમ થયું હે પાડી રહ્યા ને હવે છે એકાઈ મળદનું ફાડ્યું હા સરપંચ હજી આ મળદનું ફાડ્યું તો બાકી છે લે આલે આ જુવાનિયાથી કાઈ ન થયું તો તારે તે હું થવાનું ઈ જુવાનિયાથી કાઈ ન થયું પણ આ જુવાનડી કરી બતાડશે હા તો હાલ મેદાનમાં ખબર પડે આજે ઘાઘરો તોડી નાખ્યા અરે મારામાં ઘણું બર છે કાયમ કસરત કરું ખબર તને જા કાઈ વાંધો નહીં લીલી આવી જા તઈ વગાડ લીલી 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 કા કેમ થયું રાદડી હાર માની લીધી તે ના એમ હાર નથી માનવી બર તો ઘણું છે પણ હવે જો મારું બર વગાડ વગાડ લીલી 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 અરે બાપ રે પાડી દીધું અરે બાપ રે આમ તો જો મારી લીલી નું તું લીંડું બારું કાઢી નાખ્યું હા રાત્રી વાહ લોહી કાઢી નાખ્યા લોહી જોયું ને સરપંચ મારું બર વાહ રાતડી વાહ તારામાં તો બાકી આમ જો બર કેટલું છે આ પહેલવાન ને પાડી દીધો તો પછી 5 લાખ રૂપિયા તૈયાર છે ને હા હા મારા હાથમાં જ છે શાબાશ રાધા શાબાશ એ તમારી જાતના જુવાનિયા જોવો જોવો મોઢા હેઠે કરો હું હામું જોવો છો તમારો બાપ છોકરી જીતી ગઈ છોકરી તમે એકા મારા પહેલવાનને નો હરાવી શક્યા શાબાશ રાધા શાબાશ મેં વાત કરી હતી ને કે જે કોઈ પણ મારા લીલી પહેલવાનને કુસ્તીમાં હરાવશે એને હું 5 લાખ રૂપિયા આપીશ હાલે તારા 5 લાખ રાતડી રાતડી કા બહુ મોટી મોટી કરતા હતા હું થયું લઈ લો લ્યો હાલો બા આપણે ઘરે 5 લાખ રૂપિયા જીતી ગયા શાબાશ રાધા શાબાશ તમારી લીલી ને આમ જો આ તલામાં જે નાખ્યા જા જા નો હાલી સાચી વાત છે હો તમારી જાતના આની વાયે મેં ખોટો ખર્ચો કર્યો આ જાપાન દેશનો લીલી પહેલવાન નું હાલે છે આને તળાવમાં ઠોક્યાવો જાવ સરપંચ
આની આંખમાં તો કોકે મરચું નાખેલું છે. શું કીધું મરચું? હા એટલે આ હારી ગયો. હે? જોવો. અરે બાપ રે! એટલે હા નહીં, આમ તો જો આની આંખમાં કેટલું મરચું નાખ્યું હે. મારી દીકરી રાધડી એટલે જીતી ગયેલી હે. એની મને આમ તો જો આપણને છેતરા. ઓય તારી જાતની રાધડી ઊભી મર. ઓય હાલો ઊભી મર.